આજે છે ને અમે ખરીદી કરવા જઈએ છીએ. કેવો મંગળસૂત્ર લેવા? લગ્ન ની બધી વસ્તુ કા ઓખણા બોખણા ની સુંદરી લઈ લીધી હે. ત્રાંબાની એલું આમ જો ગણપતિ બાપા હતા ને દોરેલા છે. અમે શું ખરીદી કરી તમને બધાને હવે બતાવી દીધી છે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો કાલે તો તમને બધાને ખબર જ છે કે વાવાઝોડું વરસાદ ને એવું બધું હતું. તો આજે તો કઈ વરસાદ ને એવું નથી ને. રાતે અમારે કેટલા વાગે લાઇટ આવી હતી તમને કહું. રાતે 4 વાગે લાઇટ આવી હતી અને અત્યારે છે ને કપડાં ને એવું બધું ધોઈને કમ્પ્લીટ કરી નાખ્યું છે. પોતુભાઈ જય હો દાદા. જય હો દાદા. લાઈક કરજો. કાલ શું હતું? મેં તો બીજું શું હતું? હે વીજળી હતી. પછી શું હતું? વાવાઝોડું હતું. હે કેમ થતું? હે એ કે તમે કહો ને, એ કે તમે કહો ને. અત્યારે પણ વાદળા થઈ ગયા છે. આમ જો અટાણે પણ ખાંભા નીકળ્યા છે. હવે અમારા હેતુભાઈની હાલત તમને દેખાડું, કેમ કે કાલ લાઇટ નથી ને. અટાણે પેલા તમે એનું મોઢું જોઈ લો કેવું હતું ને અત્યારે કેવું થઈ ગયું. આમ જો જો કેવું. આમ જો આ બધે એને મસરા કવડી જાય. આમ જો આ બધું છે ને આ નમણું ને આ બધું મસરા કવડી જાય. એટલા કા બેન? પણ લાઇટ વગર શું થાય? હે ઓલું લાવ્યા થાય ઓલું મસર ને ઓલું હળગાવાનું હતું. હા ઈ લાવ્યા તોય મારા એટલા મસરા કેટલા મસરા કવડી જાય. આવી રીતનું છે ફેમિલી. ને હવે હાલો, હવે તમે બધા વિડીયોમાં બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હો બપોર થઈ ગયા છે ને અત્યારે અમે જમવા બેઠી જાય. જમવામાં અત્યારે અમારે છે આ શું છે? આ છોકરા ખાવા નહીં દે એવું લાગે છે. ને જમવામાં અત્યારે અમે બનાવેલું છે આ હિંગુ બટેટાનું શાક, ગાજરના આથણા, પછી ભાખરી છે, રોટલા છે. અહીંયા બેન ની જમવા બેસી જા. પતુભાઈ કા પતુ આવો જમવા. કે તો હું જમવા હે હું ભાખરી ને એવું છે. એક અહીંયા અમારા ભાઈને ખવડાવતા જઈએ ને ખાઈ લઈએ. છોકરાને રાખતા રાખતા જમી લઈએ. એનું ભાઈ અમારે હુઈ ગયા છે અને મારા બા પણ આવી ગયા છે એના પિયર થી. બા જય માતાજી. જય માતાજી. આવી જા મામાના ઘેર થી. તો મામાના ઘેર થી આવી જા મારા બા. અને અત્યારે છે ને મારા બા શું લાવ્યા કહું? ખાખરી. આમ નનકી નનકી મામાના ઘરેથી છે ને ખાખરી ને એવું બધું લાવ્યા છે ને આ બધા જોઈ છે ને. બેન અમારા રેડી થઈ ગયા. કા રેડી થઈ ગયા ને? આ ભાઈને મૂકી જવાનું છે ને, મૂકીને. તો એમાં એમ છે કે અમારે છે ને જવાનું છે મોવા. કેમ કે મોવા છે ને અમારે ખરીદી કરવાની છે એટલે મોવા જવાનું છે. પતુભાઈને આવવાનું છે. ભાઈ કા પતુ આવવાનું છે? કા આવવાનું છે? મોવા. શું લેવા જવાનું છે? હું કહું ને તમે કહો ને કે તમે કહો નહીં કે. તો છે ને અમારે ખરીદી કરવા જવાનું છે. પછી હું ખરીદી કરવાની છે એ તમે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, તમને બધાને ખબર પડી જાય. અને હા, હું લેવા બધી ખરીદી કરવાની છે એ બધું તમે દરરોજ વિડીયો જોવો ને એટલે તમને ખબર જ પડી જવાની છે. તો આજે છે ને અમે ખરીદી કરવા જઈએ છીએ. તો ફટાફટ ખરીદી કરવા જઈએ, નકર કાલ મોકો નહીં મળે. ખરીદી કરવાની ઉતાવળ છે એટલે. તો બેનો છે ને ઠેલો ને ઠેલીને લઈ લીધું છે. કેમ કે છે ને વાસણ ને એવું હતું ને લેવાનું થાય ને બીજી પણ ખરીદી કરવાની છે. કેમ કે તમને છે ને હમણાં દરરોજ બહુ મસ્ત મસ્ત વિડીયો જોવા મળવાના છે. કેમ કે અમારે એક મેન કામ છે એટલે. તો ફટાફટ હવે જાય. હાલો 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 ને. બેઠો થઈ ગયો કે બા? હે ના બેઠો થઈ ગયો. હાલો બા ફટાફટ. એ તો છે ને એ તો આમાં જાગી ગયો એમ કે મારા બા. તો ફટાફટ હવે જાય. બેનો ઠેલો ને ઠેલીને લઈ લીધી ને મેં પર્સ ને એવું લઈ લીધું. તો હું ખરીદી કરીએ એ તમે જોજો ને ફટાફટ જઈએ હવે મોવા. હજી રિક્ષા મળશે તો અહીં મોવા જવા છે ને. રિક્ષા ક્યારે મળશે કેના ખબર. હશે ને મોડેકથી જવાનો મેળ આવ્યો, નકર વારે ખેલે સવારમાં જતા. આજ બપોર પછી નો જવાનો મેળ આવ્યો. હવે જઈએ. એમ જ થાય ટાણા વગરનું. હે મળી જાય. હો શું છે એને છે ને સિકંજી પાડી દે બોલો. અને છે ને અત્યારે અમે રિક્ષા વાટે ઊભા છે. હવે રિક્ષા મળે તો સારું, કેમ કે બપોર પછી જવાનું થાય ને એટલે અમારે અહીંયા રિક્ષા ઓછી મળે એવું થાય. તો સિકંજી લઈ લીધી ને રિક્ષા પણ હાર મળી ગઈ. તો હવે જઈએ મોવા. ફાઇનલી ફેમિલી પોગી ગયા છે એમ મોવા. અને હવે છે ને ખરીદી કરવાનો સ્ટાર્ટ કરી દઈએ. આમ જો પતું અમારે છે ને મને રસ્તામાં શું કે મમ્મી પકડી રાખો રિક્ષામાં. એ કે નકર પડી જાઓ તો શું કરશો? એ કે કેટલી ચિંતા. નાનો એવો છે તો કેટલી ચિંતા હશે. તો કાંઈ નહીં, હવે છે ને ફટાફટ હવે ખરીદી કરવાનું કરી દઈએ ચાલુ. પહેલાં તો છે ને પતુભાઈને એના પપ્પાને દેવા પડશે તો ખરીદી કરવા દે, નકર ખરીદી નહીં કરવા દે. પતુના પપ્પા છે ને એને લઈને જશે અને અમે છે ને હવે ખરીદી કરવા મળીએ. કા પેલા ક્યાં જવું? જ્યાં જવું હોય ના પણ ખરીદી કરવા.
અત્યારે છે ને રામનવમીની બધી તૈયારી હાલે છે અહીંયા અમારા મવામાં. પેલા છે ને અમે લેવા આવ્યા છે કટલેરી. તો બેન છે ને મંગળસૂત્ર જોઈ છે. કેવા મંગળસૂત્ર લેવા જોઈએ આમ જો ડિઝાઇન. હવે અલગ અલગ ડિઝાઇન જોઈ છે હજી. બેનને જી હાર લાગી જોઈ. તો ફટાફટ હવે છે ને પેલા કટલેરીની ખરીદી કરી લઈએ. હવે છે ને બેનની બંગડીને એવું જોઈ છે. કા બંગડીને એવી ખરીદી કરવી ને. મંગળસૂત્ર લઈ લીધું ને તો હવે છે ને બંગડીને એવું જોઈ છે. બધી બંગડીની ડિઝાઇન. તો બેન અમારા છે ને બંગડીની જોઈ છે હજી કઈ નક્કી કરે કે ના ખબર. મારે પણ લેવાનું છે પણ હું નક્કી કરું શું લેવું એમ થાય. એક જગ્યાએથી ખરીદી કરીને આવી ગયા હવે બીજી ને ત્રીજી જગ્યાએ. કા શું ખરીદી કરી? સુંદરીને લીધું. તો આવી રીતે છે ને ખરીદી હજી અમે કરીએ છીએ. ને અહીંયા છે ને લગ્નની બધી વસ્તુ મળે. એમ જો લગ્નની બધી વસ્તુ. કા લગ્નની ખરીદી કરવા આવ્યા કે હે લગ્નની ખરીદી કરવા. તો આવી રીતે આમ જો લગ્નનો આ બધી વસ્તુ લગ્નની છે ને અહીંયા અમારે મવામાં મળે છે. તો અમે ખરીદી કરવા આવ્યા છીએ. તો ખરીદી કરી નાખીએ. કા ઘણી ખરીદી કરી લીધી છે ને બેને પણ ઘણી વસ્તુ લઈ લીધી છે. અને હજી મેન વસ્તુ તો હજી બાકી છે લેવા જવાની. તો એ પણ હજી લેવા જઈએ. ને હું ખરીદી કરીને તમને છે ને ઘરે જઈને બતાવી. કેમ કે અહીંયા તો અમે છે ને ઉતાવળમાં બધી ખરીદી કરીએ છીએ એવું છે. તો હવે છે ને અમે જઈએ છીએ કોડજ સાઈડ. પતુભાઈ ના છે કે નહીં તો એ સાઈડ જઈએ છીએ. કા લઈ લીધી વસ્તુ તમારી? હા બોખણાની સુંદરી લઈ લીધી. હે હા ફાઇનલી ફેમિલી પહોંચી ગયા છે અમે કોડજમાં. ને સુરજ ક્યાં કામ કરે તમને કહું? અહીંયા કામ કરે. કા જૂની કોટમાં કામ કરે. તો અમે છે ને અહીંયા આવી ગયા છે. અને સંદીપ પણ આવી ગયા છે. અહીંયા આવે છે યાર તમને દેખાડું. ને અમારું મોવા જો આમ આ અમારું મોવામાં અહીંયા વિભા છે. ખરીદી તો કેટલી બધી કરી લીધી એમ જો ઠેલા બેલા. બેન પાસે છે હજી. કા દેખાડો તો હજી તો બાકી છે એમ કયો બાકી છે ને હજી? હા તો હજી તો ખરીદી બાકી છે. બધી ખરીદી છે ને ક્યારે તમને મોવા દેખાડી. ઓલા મોવા નહીં ઘરે બકાઈ જાય. ખરીદી કરવામાં બકાઈ જાય. ઘરે દેખાડશું. કેમ કે અટાણે છે ને મેન ધ્યાન છે ખરીદી કરવામાં. તો પેલા ખરીદી કરી લઈએ. અમારા પતુભાઈ પણ આવી જાય ને સંદીપ પણ આવી જાય. સંદીપ જય માતાજી. એ કામ આવું એને મોવા આવે એટલે એમ જ હોય. એને છે ને મોવામાં આવે એટલે બધું નોખું પાછું ઓલું કરે અનર કરે. પણ ખાય કે પી કાંઈ નહીં માગે નહીં. અમારે દેવું જ પડે. ફાઇનલી બધી સોડા લઈ આવ્યા. જો જ્યાં સુધી દેવરાવીએ ને ત્યાં સુધી બેઠે નહીં. હે પતુ અહીંયા શું છે? પતુ શું છે ખબર છે તને? કાંઈ નહીં પતુ અહીં છે. વા શું છે ખબર છે તને? શું છે? હા શું છે? નાખેલું છે માંડવા નાખેલા છે. બતક રેલગાડી આગળ વેટી તને ખબર છે? પેલા આમ છે અહીંથી દેખાય ને આગળ પડે. અહીંયા બગીચો છે ને મારા બાજુમાં. તમારે પતો બગીચે બહુ જવું ગમે. અહીંયા છે કા પતું લે હું નામ લેવા કેમ નામ લેવામાં? હે વેન કરશે કે વેન કરશે. એના કાન બહુ હેરા છે. કા ભાઈ સોડામાં મેન પેતાયું. તો છે પપ્પા ઈકો લેવા ગયા છે. પોતુની જાય છે ઘરે ને અમારે જવાનું છે ખરીદી કરવા. કેમ કે હેતુભાઈ એકલા છે ઘેર એટલે રે નહીં લાંબો સમય સુધી. એટલે બેનને ઘરે જવાનો પ્લાન ગોઠવે છે. કા ઘેર જવું ને અમે ખરીદી કરતા આવીએ. બીજી છે હો બેનને ઘરે જાય ને હવે અમે હાલતા થઈ ગયા છે ખરીદી કરવા. વાસણની ખરીદી કરવા આવી જાય. સમજો નાના કપ પણ છે. નાના ક્યુટ કપ. નામ જો આ ત્રાંબાના. આ છે ને નાની એવી ત્રાંબાની ઓલી છે. જો હેલ નાની ત્રાંબાની હેલ. આ શું કેમ લાગતી છે સંદીપ ખબર છે? મને નથી ખબર આ શું કેમ લાગતી હોય. તમને ખબર હોય ને તો કોમેન્ટ કરજો. મને ખબર નથી. અટાણ મૂકી દઈ આવી નાની હેલું. કેવું છે જો બધું? હે કપની ખબર છે ચા પીવાનું હોય. એ તો સાસ પીવાનું હોય ને. સંદીપનું તો પણ એવું મોટી હેલું છે. જો આ ત્રાંબાની યેલું આમ જો ગણપતિ બાપા હતા ને દોરેલા છે. આમ જો એટલે ડિઝાઇન વાળી મસ્ત ની ત્રાંબાની યેલું આવી રીતે છે ને બધું વાસણ છે. અહીંયા કીટ જ ગયું છે. જો આવી કીટલી આવે. સાની કીટલી નાનકી કા અલગ અલગ ડિઝાઇન ની. તો અમે છે ને ખરીદી કરી લઈએ. તો ફેમિલી વાસણની ખરીદી પણ કરી લીધી ને હવે અમે જઈએ છીએ ડાયરેક્ટ ઘરે ને ઘરે જઈને બતાવી દઈએ કે અમે શું ખરીદી કરી. ઈ ફાઇનલી ફેમિલી અમે ઘરે પહોંચી ગયા પણ બેન ને ઈ ઘરે નથી પહોંચ્યા. બોલો ખરીદી કરીને ઘેર આવ્યા પણ ઈ નથી આવ્યા. એવું છે અહીંયા હે એના ગાડીમાં બેહવાનો કેટલો હરખુડો. લે પૂજાબેન જય માતાજી.
હા શું કરતા હા મારા પતુભાઈ આવી ગયા છે ઘરે અને એને છે ને આવું બબલું લઈ પણ હું લેવા ખબર છે આ ઇનામ હાટો જો ઇનામ હાટો બબલા લઈ મારી રસોઈ બનાવવાની બાકી હતી ને તો રસોઈ બનાવી નાખીને તમને બધી વસ્તુ દેખાડવાની તો ભૂલાઈ જ ગયું તો હાલો તમને હવે વસ્તુ દેખાડી દો કે અમે શું શું ખરીદી કરી ઈ કેમ બેન હાલો દેખાડજો હું ખરીદી કરી દેખાડો તો ખરા તો બેન છે ને દેખાડે છે હું દેખાડો પેલા બંગડી દેખાડો તો બેન છે ને પેલા બંગડી દેખાડે આવી રીતે છે ને અમે વ્હાઈટ અને લીલા કલરની બેબીનું સેમ ટુ સેમ છે કા તમારી કેવી છે દેખાડો તો આ મેં મારા હાટો લીધી બેન મેં એના હાટો લીધી જો આવી રીતે છે ને વ્હાઈટ અને લીલા કલરની બેબીનું માટે લીધી છે અને બેનો લીધું છે મંગળસૂત્ર આવી રીતે મસ્ત છે કા આવી રીતે છે ને મેં સુંદરી રાખી હતી જો વાવ વાવ કેટલી મસ્ત સુંદરી છે આમ જો આનો બ્રોઝ બહુ મસ્ત છે કા તો આવી રીતે છે ને પોખણાની સુંદરી આવી રીતે લીધી છે આમાં બધું કામ થાય કા બધી વસ્તુનું કામ થાય તો આવી રીતે સુંદરી એક લીધી છે ને બીજું શું લીધું આ બધા વસ્તુ જોવા બેસી જામ જો તમારે શું જોવાનું છે એ લે હેતું તો મોઢું જોઈએ પતુંનું એ લે તો આવું છે ફેમિલી અને હવે છે ને તમને દેખાડી દઈએ કે અમે વાસણમાં શું લીધું એ કા વાસણમાં શું લીધું છે આપણે કુકર આ વસ્તુ મારી છે મેં ખાલી છે ને બંગડી જ લીધી મારે બીજી કાંઈ ખરીદી કરવાની નહોતી એટલે ને હવે અમે કુકર લીધું છે અલગ જ રીતે કઈ અલગ જ રીતે અમે કુકર લીધું હાલો તમને દેખાડું કુકર છે ને આપણે આવી રીતનું લીધું છે ને અંદર ખોલો ટેપ પટ્ટી લગાડી લે આમાં કંઈક અહીંયા છે જો આ છે કે ઊંધું છે આમાં પલટાઈ દો નહીં એ જ ઊંધું છે આવું છે બે સાઈડ હેરખું લાગે એમ અહીંયા ટેપ પટ્ટી મારેલી છે અહીંયા હતન છે અહીંયા ખોલ નાખો બસ તો છે ને તમને કુકર દેખાડી દઈએ અમે કુકર કેવું લીધું એ કેમ કે કુકર અમારે કેમ લેવું પડ્યું તમને ખબર છે અમારું કુકર ફાટી ગયું હતું એ પછી રિપેરિંગ હેરખું થયું નહોતું એટલે પછી નવું લેવું પડ્યું નવું કુકર કેવું લીધું આવું તો આ મેં અલગ જ રીતે કુકર લીધું છે કા જો મસ્ત મજાનું કુકર લીધું છે આવું હાંડી કુકર લીધું હાંડી અલગ હાંડી કુકર આવું હાંડી કુકર લીધું છે 5 લીટર લીધું કેમ કે અમારે વધારે રસોઈ બનાવવાનું હોય એટલે તો આવી રીતે અમે શું ખરીદી કરી તમને બધાને હવે બતાવી દીધી છે તો આવી અમે ખરીદી કરી હતી અને બસ હવે આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખ્યો કેમ કે હવે અમારે જવાનું છે જમવા તો આજનો વિડીયો હવે એટલો જ રાખ્યો અહીં સુધી મારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમશે અને ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો ભાઈ ટાટા સી યુ